હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેમાંનું એક ચેપ્ટર કે જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તો એ ચેપ્ટરનો આજે આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.1 અને એનો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં મને રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે. એની અંદર મને કીધેલું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેવું ચકાસો. એટલે આ વસ્તુની આપણે ચકાસણી કરવાની છે. લસા અને ગુસા વિશે મેં ઇન્ટ્રોડક્શન વિડિયોની અંદર પણ કીધેલું છે. જો એ વિડિયો તમે ન જોયો હોય તો તે વિડિયોને જરૂરથી જોઈ લેશો. તો ત્યારબાદ જે આની અંદર મને બે સંખ્યાઓ આપી છે, એક આપી છે 26 અને એક આપેલી છે 51. તો પહેલી સંખ્યા મને શું આપેલી છે? 26 અને 51. તો આપણે શું કરવાનું છે? પહેલા તો 26 અને 51 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. ખાલી એમને તમે સંખ્યા લખી નાખો તોય હાલે, ડાયરેક્ટ તમે અવયવ પાડી શકતા હો તોય વાંધો નથી. તો આમાં સૌપ્રથમ હું કેના અવયવ પાડું છું? 26 ના અવયવ પાડું. 26 ને 2 વડે ભાગવામાં આવે તો તમને ખબર છે 26 ને 2 વડે ભાગવામાં આવે તો 13 અને 13 એકુ કેટલા થાય? 13. એટલે અને પછી જો 51 છે તો 51 ને તમને ખબર છે કે 7 13 સત્તા કેટલા થાય? 51 થાય. એટલે એનો મતલબ કે એને જ્યારે 7 વડે ભાગવામાં આવે ત્યારે 13 અને 13 એકુ 13. એટલે એનો મતલબ કે જે 26 છે એના અવયવો મને 2 ગુણ્યા 13 આવો મળે છે અને જે 51 છે એના અવયવો ક્યાં મળે છે? 7 ગુણ્યા 13. કે આવા મને અવયવો જોવા મળે છે. હવે આ અવયવો પરથી મારે સૌપ્રથમ એના શું શોધવાના છે? ગુસા. એટલે આપણે શોધીએ ગુસા. તો ગુસાનો મતલબ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસા કેવી રીતનો શોધવો? તો આ બે સંખ્યા છે એમાંથી જે તમને સામાન્ય દેખાતું હોય ને એને એનો ગુસા કહેવો. બરાબર? સામાન્ય દેખાતું હોય ને ન્યૂનતમ ઘાત વાળું હોય. આમાં જો કે બેમાં સરખી ઘાત છે એટલે એ વસ્તુ જોવાની નહીં થાય. તો આની અંદર બેમાં સરખી ઘાત વાળું શું દેખાય છે અથવા તો તમને સરખું શું દેખાય છે? તો 13 દેખાય છે. એટલે આનો ગુસા ડાયરેક્ટ આપણે કહી દઈશું શું થાય છે? 13. તે જ પ્રકારે જો આપણે એનો લસા શોધવો હોય તો લસા એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવ. તો લસા બરાબર લસા કેવી રીતનો શોધવો? તો લસામાં જો આનું સરખું આવતું હોય એક વખત લખવાનું. બરાબર? આમાં સરખું દેખાય છે ને એને હું પેલા લખી નાખું છું 13 ગુણ્યા એના પછી જેટલું વધ્યું એટલું લખી નાખવાનું. એટલે ગુણ્યા કેટલા વધ્યા છે? અહીંયા 2 ને હજી ગુણ્યા કેટલા વધ્યા છે? 7. તો હવે આ બધેનો ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર કરતા આપણે જવાબ મળે છે 182. ગુણાકાર હું અત્યારે અહીં નથી દર્શાવતો કારણ કે એનાથી વિડિયો બહુ મોટો થઈ જાય છે. તો ગુણાકાર તમે જાતે કરી લેશો અને જો એની અંદર પણ તમને કંઈ પણ કન્ફ્યુઝન થતું હોય તો મને કમેન્ટ કરીને કહી દેજો, જેથી હું ગુણાકાર કરીને ડિટેલમાં પણ તમને સમજાવી દઈશ. તો ત્યારબાદ મને જો આની અંદર બે પ્રકારનો, એક તો મને લસા મળી ગયો છે અને બીજો ગુસા મળી ગયો છે. બે વસ્તુ મળી ગઈ છે, લસા મળી ગયો અને ગુસા મળી ગયો. તો હવે મારે શું કરવાનું છે? લસા ગુણ્યા એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આ સૂત્રની અંદર જો આપણે કિંમત મૂકીએ તો જો અહીંયા હું આ સૂત્ર લખું છું, અહીંયા આવી રીતનું આને સમીકરણ 1 કહી દો ને આને લખી નાખું સમીકરણ 1 પરથી. જો તમારે સમીકરણ 1 પરથી ના લખવું હોય તો આ સૂત્ર લખી નાખજો. હું સૂત્ર ન લખવું પડે ને એટલા માટે આને પહેલા સમીકરણ 1 નામ આપીને આવી રીતનું કરી નાખું છું. બરાબર? તમે સૂત્ર જ લખી નાખજો જેથી તમને સહેલું રહેશે. હવે જો એના પ્રમાણે જોઈએ તો ગુસા ગુણ્યા લસા, ગુસા કેટલો છે? 13 અને ગુણ્યા લસા કેટલો છે? 182 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંક ક્યાં હતા? એક હતા 26 ને એક હતા 51. તો અહીંયા 26 ગુણ્યા કેટલા કરી નાખું છું? 51. જ્યારે 182 ગુણ્યા 13 કરવામાં આવે ત્યારે કેટલા મળે? 2366. અને જ્યારે 26 ગુણ્યા 51 કરવામાં આવે ત્યારે મને મળે છે 2366. એટલે એનો મતલબ એમ કે જે વેલ્યુ મને ડાબા બરાબર મળે છે એ જ વેલ્યુ મને ક્યાં મળે છે? જબા બરાબર પણ મળે છે. બરાબર? તો એનો મતલબ એવો થયો કે આ બાજુ જે વેલ્યુ મળી છે આ બાજુ એ જ વેલ્યુ મળી છે. એટલે બે પૂર્ણાંકો કેવા છે? સરખા છે. અને આ જે મને લસા અને ગુસા મળ્યો એ કેવો કહેવાય? સરખો કહેવાય. સૂત્રની મદદથી મેં ચકાઈશું અને સૂત્રની અંદર બંને બાજુ સરખી જ કિંમત મળવી જોઈએ. જો સરખી કિંમત ન મળતી હોય તો એનો મતલબ એમ કે લસા ગુસામાં તમે ક્યાંક મિસ્ટેક કરેલી છે. ત્યારબાદ આની અંદર જ જે મને બીજો દાખલો આપેલો છે એની અંદર આપણે ધ્યાન આપીએ.
તો બીજો દાખલો એવો કીધો છે કે 510 અને 92 મારે કેના અવયવ પાડવાના છે 510 એટલે કે મારે લસાઅ શોધવાનો છે 510 અને બીજી સંખ્યા મને આપેલી છે 92 આ બંનેના મારે લસાઅ અને ગુસા શોધવાના છે તો સૌપ્રથમ તો આપણે અવિભાજ્ય અવયવ પાડી નાખીએ અહીંયા 510 છે એને પહેલા તો બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી નાખીએ તો તમને ખબર છે 2 વડે ભાગ્યા એટલે શું આવશે 255 હવે 255 ને 2 વડે ભાગી શકાય નહીં તો 2 વડે ના ભાગી શકાય તો આપણે ટ્રાય કરીએ કે એને 3 વડે ભાગીએ તો અહીં 255 છે એને આપણે ભાગ્યા 3 કરીએ તો 3 નો ઘડિયો આપણે બોલતા જઈએ એટલે તમને ખબર છે 3 અઠા કેટલા થાય 24 અને વૈધા કેટલા 1 અને ઉપરથી ઉતાર્યા 5 ને 3 50 કેટલા થઈ જાય 15 એટલે એનો મતલબ એમ કે જ્યારે એને 3 વડે ભાગવામાં આવે ત્યારે જવાબ કેટલો મળે છે 85 અને આગળ જ હમણાં જે આના આગલો લેક્ચર હતો એની અંદર જ એક વસ્તુ આપણે સોલ્વ કરી હતી કે 85 ને 3 વડે ભાગી શકાય નહીં તમારે ટ્રાય કરવી હોય તો ભાગાકાર કરી અને તમે ચેક પણ કરી શકો છો કે 85 ને 3 વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા તો 85 ને 3 વડે નહીં તો આપણે કેટલા વડે ભાગશું 5 વડે ભાગશું તો જો એને જ્યારે 5 વડે ભાગવામાં આવે ત્યારે તમને ખબર છે કે 5 એકુ કેટલા થાય તો 85 છે એને આપણે 5 વડે ભાગીએ તો તમને ખબર છે કે 5 એકુ થાય છે 5 વૈધા કેટલા 3 અને ઉપરથી ઉતારું છું 5 અને 5 સતા કેટલા થાય છે 35 અને શેષ 0 મળે છે એટલે એનો મતલબ એમ કે જ્યારે 5 વડે ભાગવામાં આવે ત્યારે જવાબ કેટલો મળે 17 અને 17 એકુ કેટલા થાય 17 તે જ પ્રકારે અહીં મને જે 92 આપેલા છે એના પણ જો આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આ બેકી સંખ્યા છે એટલે એને 2 વડે તો ભાગી જ શકાય તો આપણે સૌપ્રથમ એને 2 વડે ભાગીએ તો 92 ના અડધા કેટલા થાય તમને ખબર છે કે 90 ના અડધા 45 થાય તો 92 ના અડધા કેટલા થાય 46 46 માં 6 ને 2 વડે ભાગી શકાય છે 6 ના અડધા થઈ જાય છે 3 ને 4 ના કેટલા થઈ જાય છે 2 અને 23 એકુ ખબર છે તમને કે કેટલા થાય 23 કે 23 ખુદ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો મતલબ એવો થયો કે અહીં જે મને 510 છે એના અવયવ કંઈક આવા મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને જે 92 છે એના અવયવ કંઈક આવા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એટલે જે આ સંખ્યા છે એને હું આમ પણ લખી શકું 2 નો વર્ગ ગુણ્યા 23 આમાં કઈ એવું છે ને એટલે અત્યારે આપણે લખતા નથી હવે સૌપ્રથમ મારે શું શોધવાનું છે ગુસા એટલે હું અહીંયા ગુસા શોધીશ ગુસા એટલે થાય ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા એટલે બેયમાંથી સરખું દેખાતું હોય અને નાનામાં નાનું પદ બેયમાંથી સરખું અને નાનામાં નાની ઘાત ધરાવતું તો આની અંદર પણ 2 આવે છે અને આની અંદર પણ 2 આવે છે પણ એમાં નાની ઘાત વાળું શું છે જો આ 2 છે એટલે હું એમાં 2 લખી નાખીશ જો અહીંયા કદાચ એવું હોત કે અહીંયા 4 ઘાત હોત તો આ નાની ઘાત વાળું થાત બરોબર પણ એ આગળ આવશે એટલે વધારે તમને સમજાઈ જશે આ 2 માંથી નાની ઘાત વાળું શું તો 2 હતો એટલે ગુસા એનું શું થઈ ગયો 2 એના સિવાય આ આખા પદમાં કે આ આખા પદમાંથી સરખું દેખાતું નથી એટલે ગુસા આપણે કેટલો મળે છે 2 મળે છે ત્યારબાદ હવે આપણે શોધીએ લસા લસાનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય અવયવ તો લસામાં શું જોવાનું પેલા સરખું હોય એમાંથી મોટું પદ લેવાનું તો આ 2 માં 2 અને 2 ની 2 ઘાત છે તો એમાં મોટું પદ એટલે અહીંયા હું 2 ની 2 ઘાત લઈશ એના સિવાય બાકીના જેટલા પદ છે એ બધાનો ગુણાકાર એટલે અહીં છે 3 ગુણ્યા 5 ગુણ્યા 17 એટલે લખી નાખું છું 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા કેટલા છે 23 હવે આ દરેકનો આપણે શું કરી નાખવાનો છે ગુણાકાર કરી નાખવાનો છે તો જ્યારે આ બધાનો ગુણાકાર આપણે કરી દઈએ તો જ્યારે 2 નો વર્ગ કરો તો 2 નો વર્ગ કેટલો થાય 4 4 તેરી 12 અને 12 50 60 ગુણ્યા તમને કેટલા આપ્યા છે 17 અને 23 ગુણ્યા છે 17 ગુણ્યા 23 તો આ જેટલા પદ છે એ દરેકનો હવે આપણે કરી નાખીએ ગુણાકાર તો આ દરેકનો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે મને જવાબ શું મળે છે 23460 એટલે એનો મતલબ એમ થયો કે આનો મને લસા કેટલો મળે છે 23460 અને ગુસા કેટલો મળે છે 2 હવે આ જ પ્રકારે જે મારી પાસે સૂત્ર હતું એ જ રીતનો લખી નાખો સૂત્ર પરથી અથવા તો સમીકરણ પરથી લખશો તો પણ ચાલશે અથવા તો સમીકરણ લખી નાખો તો સૌથી સારું હવે જો સમીકરણ પરથી આપણે જોવા જઈએ તો શું આપ્યું ગુસા ગુણ્યા લસા એટલે 2 ગુણ્યા ગુસા આપણે લસા શું આપ્યો છે 23460 બરાબર
આ બાજુ બંનેનો ગુણાકાર, બંને પૂર્ણાંક 510 ગુણ્યા કેટલા છે 92. હવે જ્યારે 23460 ને 2 વડે ગુણવામાં આવે ત્યારે મને જવાબ કેટલો મળે છે 46920. તે જ પ્રકારે જ્યારે 510 ને 92 વડે ગુણવામાં આવે ત્યારે કેટલો મળે 46920. આ ગુણાકાર તમે જાતે કરી લેજો ને જો તમને ન સમજાતું હોય તો મને કમેન્ટ કરી દેજો કે જેથી ગુણાકાર સાથે પણ હું વિડિયો લેતો આવીશ. તો બંને બાજુ મને સરખું મળે છે એટલે ડાબા બરાબર શું થાય છે જવાબ. ત્યારબાદ એના પછી જે મને સંખ્યા આપેલી છે એ આપેલી છે 336 અને 54. એટલે જે ત્રીજી સંખ્યા આપેલી છે તો આ બે સંખ્યા છે એના મારે શું કરવાના છે પહેલા તો ગુસા અને લસા શોધવાના છે. તો ગુસા અને લસા શોધવું હોય ત્યારે મેં પહેલા જ કીધું છે કે સૌપ્રથમ તમારે શું કરવાના બેના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. એટલે હું આના અવિભાજ્ય અવયવ કરી નાખું 336 ને સૌપ્રથમ કેટલા વડે ભાગી શકાય 2 વડે કેમ કે પાછળ કેટલા છે 6. તો 163 છે એને જ્યારે 2 વડે ભાગવામાં આવે ત્યારે કેટલા મને મળે છે 168. આ પણ બેકી સંખ્યા છે એટલે એને કેટલા વડે ભાગશું 2 વડે ભાગશું. તો આ જે 168 છે એને જ્યારે ભાગ્યા 2 વડે કરી આપે તો તમને ખબર છે કે 8 દુ કેટલા થઈ જાય છે 16 અને 4 દુ 8 એટલે એનો મતલબ કે અહીં મળે છે 84. હવે 84 ને જ્યારે 2 વડે ભાગવામાં આવે તો 4 ના 2 અને 8 ના કેટલા થઈ જશે 4. હવે એને જ્યારે 2 વડે ભાગીએ એટલે કે 42 ને 2 વડે ભાગવામાં આવે તો જવાબ શું આવે છે 21. હવે 21 એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય નહીં. જ્યારે એને 3 વડે ભાગવામાં આવે તો 3 સતા 21 થાય અને 7 એકુ કેટલા થાય 7. એટલે કે 336 ના આવા અવયવ જોવા મળે. ત્યારબાદ બીજી મને જે સંખ્યા આપેલી છે એ આપેલી છે 54. અને જ્યારે 54 ને આપણે 2 વડે ભાગીએ તમને ખબર છે જો અહીંયા હું 54 લખું છું ને 54 ને જ્યારે 2 વડે ભાગવામાં આવે ત્યારે આપણે 2 દુ કેટલા થાય છે 4 વૈધા 1 અને ઉપરથી ઉતાર્યા છે 4. હવે તમને ખબર છે કે 7 દુ કેટલા થાય છે 14 એટલે વધે શેષ 0. તો 2 વડે ભાગવામાં આવે ત્યારે કેટલા મળે છે 27. 27 કેવી સંખ્યા છે એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય નહીં. એટલે આપણે એને 3 વડે ભાગશું 9 તેરી થાય 27. હવે એને 3 વડે ભાગીએ તો 3 એકુ 3 અને છેલ્લે જવાબ આપણે 3 તેરી 9 અને 3 એકુ કેટલા થઈ જાય છે 3. એનો મતલબ એવો થયો કે અહીંયા જે 336 આપ્યા છે એના અવયવ શું થાય છે 1 2 3 અને 4 વખત 2 ગુણ્યા 3 ગુણ્યા કેટલા છે 7. તો આના બરાબર આપણે લખવું હોય તો આવું લખી શકાય કે 2 ની કેટલી ઘાત 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા કેટલા થાય 7. એ જ પ્રકારે જે મને 54 આપેલા છે એના અવયવ શું પડે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વખત 3 આપેલા છે એટલે એનો મતલબ એવો થયો કે આને આમ લખી શકાય 2 ગુણ્યા 3 ની 3 ઘાત. હવે સૌપ્રથમ મારે એમાં શું શોધવાનો છે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા એટલે શું થાય બે માંથી જે સરખું હોય એમાં જે નાનું પદ હોય તમારા માટે ગુસા થશે. એ જે નાની ઘાત વાળું પદ હોય બે માં સરખું હોય ને નાની ઘાત વાળું પદ હોય તો આ બંનેમાં સરખું શું જોવા મળે 2 ની 4 ઘાત અને 2 ની 1 ઘાત અથવા તો 2 ની કોઈ પણ ઘાત ન હોય તો શું હોય તો આ બે માંથી નાનું પદ શું છે 2. બીજું આમાં જો તો આમાં 3 છે ને આમાં 3 છે પણ એમાં નાની ઘાત વાળું શું છે ખાલી 3 જ છે. હવે 2 તેરી કેટલા થાય 6 એટલે ગુસા કેટલો મળે છે 6. અને લસા કેવી રીતનો શોધવો તો જો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ સરખું હોય એની મોટી ઘાત વાળું પદ પેલા તો સરખું છે આમાં 2 ની 4 ઘાત મોટી છે એટલે અહીં લઈ લે 2 ની 4 ઘાત. આમાં 2 ની 3 ઘાત મોટી છે એટલે હું લઈ લે 2 ની 3 ઘાત. અને એના સિવાય વૈધું અહીં લખી નાખવાનું વૈધા કેટલા 7 એટલે એવું લખી નાખું છું. હવે 2 ની 4 ઘાત એટલે તમને ખબર છે કે જો આપણે ગુણાકાર કરતા જઈએ તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે 4 ઘાત કેટલી મળે છે 16 ગુણ્યા 3 નો 3 વખત ગુણાકાર કરીને 3 તેરી 9 અને 9 તેરી કેટલા થાય છે 27 ગુણ્યા કેટલા કરવાના છે 7. હવે બધેનો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે કેટલા મળશે મને 3024. તો કે આ પ્રકારનો મને લસા અને ગુસા જોવા મળે છે. હવે આની અંદર મને ચકાસણી કરવાની કીધી છે તો એ આપણે ચકાસી લઈએ. સૌપ્રથમ સૂત્ર શું હતું ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસા મને કેટલો મળ્યો છે 6 અને ગુણ્યા લસા કેટલો મળ્યો છે 3024
બરાબર, બંને પૂર્ણાંક ક્યાં હતા? એક હતો 336 અને બીજું શું હતું? 54. હવે જ્યારે 3024 નો 6 સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે મળે છે મને 18144. એ જ પ્રકારે 336 અને 54 નો ગુણાકાર કરીએ ત્યારે મળે છે 18144. એટલે એનો મતલબ એમ કે ડાબા બરાબર મને શું મળે છે? જવાબ મળે છે. એટલે બેય વસ્તુ સરખી જ થાય છે. એટલે એનો મતલબ કે આપણે શોધેલા અવયવો કેવા છે અથવા તો ભૂસા અને લસા કેવા શોધેલા છે? સાચા શોધેલા છે. આ ચકાસણી માટેની રીત છે ને સૂત્ર ઉપરથી આના પછીના વિડિયોની અંદર પણ આપણે દાખલાઓ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ. ધન્યવાદ.